વિશ્વની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની 9 મેએ ચૂંટણી યોજાવાની છે, ત્યારે 4 દિવસ પહેલા જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું। જો કે ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી 2 દિવસ પહેલા જ સહકાર સેલના વડા બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના દરેક જિલ્લા અને શહેર પ્રમુખને મેન્ડેટની કોપી મોકલીને તથા ફોનથી સંદેશ આપીને જાણ કરવામાં આવી છે અને ગુજરાતના તમામ 181 મત બિપિન પટેલની તરફેણમાં પડે તેવી તકેદારી લેવાની સૂચના આપવામાં આવી છે। તો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપભાઈ, આપનું સ્વાગત છે। જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ, શું આ આખી ઘટના? ભાજપનો મેન્ડેટ કોઈ આવ્યો જ નથી। આ કેન્દ્રની ચૂંટણી છે અને કેન્દ્રની ચૂંટણીમાં કેન્દ્ર ભાજપ તરફથી આ બાબતનો નિર્ણય લેવાય। રાજ્ય તરફથી મેં સાંભળ્યું છે આવો કોઈ પત્ર તમે કીધું ઉઠ્યો છે, એ પત્રની કોઈ વજૂદ નથી, કારણ કે કેન્દ્ર આ ઇફકો ઇન્ટરનેશનલ સંસ્થા છે। ઇન્ટરનેશનલ સંસ્થાઓના કારણે આનો નિર્ણય કેન્દ્રીય કક્ષાએ લેવાય। જી દિલીપભાઈ, જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે કે નહીં? મને માહિતી છે કે એને ભર્યું છે, એટલે મેન્ડેટ મળ્યો નથી તેમ છતાં ફોર્મ ભર્યું છે, એ પાક્કું ને? તો મેન્ડેટનો સવાલ જ નથી, મેન્ડેટ કેન્દ્ર તરફથી। અચ્છા, જી, આ ચૂંટણી કેન્દ્રની છે, રાજ્યની નથી। એટલે કોઈ ગેરસમજના કારણે પત્ર જ્યાં હોય તો કેન્દ્ર સુધારી લેશે। જી જી, આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાઈ અને તમામ વાતચીત કરવા માટે। તો જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે અને જે પ્રમાણે દિલીપ સાંઘાણીએ કહ્યું કે આ કેન્દ્ર તરફથી ચૂંટણી હોય છે એટલે મેન્ડેટનો કોઈ સવાલ ઊભો થતો નથી। તો ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરની 9મી મેએ ચૂંટણી યોજાવાની છે, ત્યારે 4 દિવસ પહેલા જ જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું છે। જો કે ગુજરાતના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હોવાની ચર્ચા।